રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસ્વા ગામે લીંબા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો। માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે। તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્રય સાથે આ ભગીરથ કાર્ય ઉપલેટા તાલુકાના તણસ્વા ગામે સમસ્ત ગામ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ સેવાકીય કાર્યને ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, મજબૂતભાઈ રાજસીભાઈ હુંબલ, ઉપલેટા પ્રમુખ રવિભાઈ વિરડા, જયદીપભાઈ અનિલભાઈ સુત્રિયા તેમજ રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। આ કેમ્પમાં સેવા આપવામાં આવેલા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ થયેલ જે પોરબંદરની આશા બ્લડ બેંકને 114 બોટલ સમર્પિત કરવામાં આવેલા કેમ્પને સફળ બનાવવા સમસ્ત તણસ્વા ગામના યુવાનો તેમજ વડીલો દ્વારા સફળ બનાવવા આવ્યો હતો। વિપુલ ધામેચા, ન્યૂઝ 14 ઉપલેટા। અનિલ સુતરિયા, ગામ તણસ્વા। અમે આજે તણસ્વા ગામને આંગણે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। આમ તો અમે 2012-13થી જ રક્તદાન કેમ્પનું આયોજન કરતા દર વર્ષે, પણ કોરોના પછી બંધ કર્યું છે। એની પ્રેરણા અમને નાગોદરના હાલના સરપંચ પરેશભાઈ ભોપાળા, એના મમ્મીને રક્તદાનની જરૂર હોય, અમે પોરબંદર લોહી દેવા ગયા હતા, તો ત્યાંથી એવું જાણવા મળ્યું કે એ લોકો થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સંપૂર્ણ મફતમાં લોહી પૂરું પાડે છે અને કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી। અને અમે ગયા ત્યારે 15-20 બાળકોની લાઈન હતી, તો મને એવું થયું કે આ લોકો જો આટલી સેવા કરે છે તો પછી મેં પણ ત્યાં કીધું કે ભાઈ કોઈ પણ જાતની જરૂરિયાત હોય લોહીની તો મને જાણ કરજો। તો એ લોકોએ કીધું કે અમારે ઉનાળામાં જરૂરિયાત પૂરતી હોય, કારણ કે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને શરીરમાં લોહી બનતું નથી અને ઉનાળામાં આમ જોઈએ તો રક્તદાન કેમ્પ પણ ઓછા થતા હોય અને બને ત્યાં સુધી લોકો રક્તદાન કરવાનું ટાળતા હોય છે। તો એવા સમયે દર વર્ષે અમે ઉનાળાના સમયે જ્યારે ફૂલ ગરમી હોય ત્યારે અમે રક્તદાન કેમ્પ કરીએ છીએ અને એમાં જે મહત્ત્વનો ફાળો હોય તો અમારા સંપૂર્ણ ગામનો, કારણ કે અમારું ગામ આ બાબતમાં સેવાભાવમાં એટલી ઉચ્ચ વિચારો ધરાવે છે, કારણ કે કોઈ જ્યારે રક્તદાન ન કરતું ત્યારે અમારું ગામ રક્તદાન કરે છે। અમારા ગામના આગેવાનો અને સહકારી મંડળીના આગેવાનો, જ્ઞાતિના આગેવાનો બધાનો સંપૂર્ણ સહયોગ અને સંપૂર્ણ યુવાનો, અત્યારે તમે જુઓ છો કે આખું ગામ અત્યારે હાજર છે અને બધા રક્તદાન કરે છે। અને આજે અમારી એવી ધારણા છે કે કદાચ 150 થી 150 બોટલ રક્તદાન થઈ જાય તો થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે કંઈ થોડી ઘણી અંશે અમે મદદરૂપ થાય એવી અમારી ભાવના રહી છે।